મહીસાગર જિલ્લા પંચાયત હોલમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન અંગે એક મહત્વપૂર્ણ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ એપ્લિકેશન ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. તો એપ્લિકેશન આધુનિક ટેકનોલોજી જેવી કે સેટેલાઇટ ડેટા, યુવી ડેટા, વેધર ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. તો જિલ્લા ખેતીવાડી અધિકારી G.R. પટેલના માર્ગદર્શનમાં યોજાયેલા વર્કશોપમાં નાયબ ખેતી નિયામક કોર્કજ કંપનીના પ્રતિનિધિઓ, વિસ્તરણ અધિકારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા. તો એપ્લિકેશનની મુખ્ય વિશેષતાઓમાં ખેડૂતો પોતાના ખેતરને જીઓ રિફ્રેશિંગ દ્વારા માર્ક કરી શકે છે. તો સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગ દ્વારા પાકના સ્વાસ્થ્યની માહિતી મળે છે. વાવણીથી કાપણી સુધીની તમામ એગ્રોનોમિકલ પ્રેક્ટિસની માહિતી ઉપલબ્ધ છે. તો એપમાં રોગ જીવાતના ફોટા અપલોડ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નિદાન મેળવી શકાય છે. તો ચેટબોટ દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થાય છે. કૃષિ સાહિત્ય, મેગેઝિન, સફળગાથાઓ અને સરકારી યોજનાની માહિતી પણ ઉપલબ્ધ છે. તો સોઇલ હેલ્થ કાર્ડનો ડેટા પણ એપમાં સમાવિષ્ટ છે, જેનાથી જમીનમાં રહેલ પોષક તત્વોની માહિતી મળે છે. તો આ ઉપરાંત હવામાન, ભેજ અને ખેતી સંબંધિત એડવાઇઝરી પણ ખેડૂતોને મળી રહે છે. તો આ એપ્લિકેશન ખેડૂતોની આવક વધારવા અને આધુનિક ખેતીની પદ્ધતિઓ અપનાવવામાં મદદરૂપ થશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.